હેલો દોસ્તો, આજની આપણી આ સ્ટોરીમાં ખૂબ જ સારી અને સાંભળવા જેવી છે. તો છેલ્લે સુધી સાંભળજો અને તમે પણ આ સ્ટોરી સાંભળતા કરવા માટે તૈયાર થઈ જશો. આ સ્ટોરીમાં એક ખૂબ જ સુંદર મહિલા છે જેનું નામ કિંજલ છે અને તેને બે વિદેશી પુરુષોને તેની ઘરે એક રૂમ રહેવા માટે ભાડેથી આપ્યો હતો. અને તે બંનેના નામ, એકનું નામ રોય અને બીજાનું નામ જેકી હતું. અને તે બંનેની ઉંમર આશરે 42 વર્ષ જેટલી હતી. અને તેને પહેલા જ કહી દેવામાં આવ્યું હતું કે હર મહિને હું 1 તારીખે તમારી પાસે રૂમનું ભાડું લઈશ. અને તે બંને વિદેશી રોજ રાતે બેસીને પીધા કરતા હતા અને દિવસે શહેરમાં જ્યાં આવે ત્યાં ફરવા માટે નીકળી જતા હતા. અને થોડા દિવસમાં 1 તારીખ આવી જાય છે અને ત્યારે સાંજના 8 વાગ્યા હતા. એટલે ત્યારે કિંજલ ભાડાના પૈસા લેવા માટે તેના રૂમ પર જાય છે અને ત્યાં અંદર જઈને તે બંને વિદેશી પાસે પોતાના રૂમનું ભાડું માંગે છે. અને તે બંનેની નજર જેવી જ કિંજલ પર પડે છે તો તે બંને વિદેશી કિંજલને જોઈને એકદમ મોહિત થઈ જાય છે. કેમ કે કિંજલનો દેખાવ કોઈ ભૂરી કરતા ઓછો નહોતો અને દેખાવમાં પણ તે ખૂબ સુંદર હતી. અને ત્યારે તે બંને વિદેશી કિંજલને કહે છે કે તું આટલી સુંદર છે તો તને તો એક રાતના બહુ બધા પૈસા મળી શકે છે. અને જો તે મોકો તું અમને બંનેને આપે તો તું ખૂબ જ પૈસા કમાઈ શકે છે. અને ત્યારે કિંજલને પણ વિચાર આવે છે કે ખાલી એક રાતની જ તો વાત છે, તો આટલા બધા પૈસા મને મળે તો એક રાતમાં શું વાંધો. પૈસા પણ એટલા બધા મળે છે અને કોઈને ખબર પણ નહીં પડે. પણ કિંજલને તે ખબર પણ નહોતી કે વિદેશી ભૂરિયા પાસે કેટલા મોટા હથિયાર હોય છે અને તે બંને તેની શું હાલત કરવાના છે. એટલે કિંજલ પણ તે બંનેની વાત માની જાય છે અને તેને બંનેને હા પાડી દે છે. પણ દોસ્તો, હવે જે થવાનું છે તે જાણીને તમે પણ થોડી વાર તો ચોંકી જાશો. તો સ્વાગત છે તમારા બધાનું આપણી સ્ટોરીમાં અને હું આશા કરું છું કે તમને બધાને આપણી સ્ટોરી જરૂરથી પસંદ આવશે. તો સ્ટોરીને સબસ્ક્રાઇબ કરી દેજો. અને એક દિવસની વાત છે, ભાવનગરના શક્તિનગરની, અને કિંજલ પણ ત્યાં જ રહે છે. અને કિંજલનો દેખાવ એકદમ ચાંદ જેવો હતો અને તેની ઉંમર 30 વર્ષની થઈ ગઈ હતી. પણ દેખાવમાં તે એકદમ 24-25ની હોય તેવી લાગતી હતી. અને તેને જોઈને તેની સોસાયટીના બધા જ છોકરા અને પુરુષો તેને જોવે એટલે જોતા જ રહી જતા. અને ઘરે જઈને એકવાર તો કિંજલના નામની હાથલારી કરી જ લેતા. અને તેના પતિનું નામ ભાવેશ છે અને ભાવેશ પાસે 10-11 રૂમ હતા અને તે બધા રૂમને કોઈને ભાડેથી આપતા હતા અને સારા એવા પૈસા કમાઈ કરતા હતા. અને તે બંનેને એક છોકરી પણ હતી અને તે 11 વર્ષની હતી અને તેનું નામ કાજલ હતું. અને તે પણ 5મા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી અને તે રાજકોટ એક હોસ્ટેલમાં ભણતી હતી. અને તે તેના ઘરે તેના મમ્મી પપ્પા પાસે ક્યારેક જ આવતી હતી. અને તેના દિવસો પણ સારી રીતે પસાર થઈ રહ્યા હતા. અને કિંજલનો પતિ ભાવેશ પણ તેનાથી ખૂબ ખુશ હતો અને કિંજલ પણ ખુશી સાથે તેનું જીવન પસાર કરી રહી હતી. પણ એકવાર અચાનક તેની ખુશીઓને કોઈની નજર લાગી જાય છે. અને એક દિવસ ભાવેશ ખૂબ બીમાર પડી જાય છે અને તેની તબિયત એટલી વધારે બગડી જાય છે કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. અને ત્યાંના ડોક્ટર કહે છે કે ભાવેશની હાલત તો ખૂબ જ ખરાબ છે અને હવે આ બીમારી એટલી વધી ગઈ છે કે તેનો કોઈ ઈલાજ પણ નથી. પછી ડોક્ટરે કિંજલને કહ્યું કે પણ હવે આજ પછી તમે તમારા પતિ સાથે ક્યારેય પણ કબડ્ડીની રમત ના રમતા. બાકી તેની બીમારી તમને પણ લાગી શકે છે અને હવે તમારા પતિ પણ થોડા દિવસના જ મહેમાન છે. પછી કિંજલ તેના પતિ ભાવેશને લઈને ઘરે જતી રહે છે અને પછી તેને પૂછવા લાગે છે, તમને આવી બીમારી ક્યાંથી થઈ ગઈ? પણ તેનો પતિ રોજ સાંજે વિરિયાળી બજારમાં જતો હતો અને ત્યાં જઈને રોજ અલગ છોકરી અને ભાભી સાથે તે કબડ્ડી રમતો હતો. તેથી તેને તે બીમારી થઈ ગયો હતો
અને ભાવેશે પણ બધું જ કહ્યું તે તેને તેની પત્નીને સાચે સાચું કહી દીધું હતું. એટલે હવે કિંજલ પણ તેની સાથે કબડ્ડી રમવાથી ડરતી હતી. અને ત્યારે તે એક નિયમ લઈ લે છે કે આજ પછી હું ભાવેશને મારી સાથે ક્યારેય પણ રમવા નહીં દઉં. અને આ રીતે 1 મહિનો જતો રહે છે. પણ કિંજલ પણ એક મહિલા હતી. અને તે પણ શોખીન હતી. તો તેને પણ રમત ગમત તેનું મન તો થાય ને. ગમે તેમ કરીને તે દિવસ તો પસાર કરી લેતી હતી. પણ રાત પસાર નહોતી થતી. અને વિચાર્યા કરતી હતી કે મારે કોઈ બોયફ્રેન્ડ બનાવી તેની સાથે કબડ્ડી રમી લેવું જોઈએ. કેમ કે આમનમ તો કેટલો ટાઈમ ચાલશે. અને ત્યારે જ ભાવનગરના પીરાસર એરપોર્ટ પર 2 વિદેશી પુરુષ ફ્લાઇટમાંથી ઉતરે છે. અને ત્યાંથી સીધા તે એક હોટેલમાં જતા રહે છે. અને ત્યાં તે બંને જમી લે છે. અને પછી તે ત્યાંથી બહાર આવીને એક સારી એવી ગાઈડ ગોતી લે છે. અને પછી તે આખા ભાવનગરમાં તેની સાથે ફરવા માટે નીકળી જાય છે. અને સાંજ સુધી બધી જગ્યાએ ફર્યા પછી તે તેની ગાઈડને કહે છે, અમારે કોઈ સારી અને શાંતિવાળી જગ્યા પર રહેવું છે. તો તું અમને સારી એવું જગ્યા પર એક રૂમ ભાડેથી અપાવી શકે? ત્યારે પેલો ગાઈડ તેને કહે છે કે હા જરૂરથી ગોતી આપીશ. પછી તે બધા ગાઈડર પૂછતો કિંજલની ઘરે પહોંચી જાય છે. અને તે કિંજલને કહે છે કે કિંજલજી અમારે એક રૂમ ભાડેથી જોઈએ છે. અને તે રૂમમાં આ બંને વિદેશી પુરુષો રહેવાના છે. પછી કિંજલ પણ કહે છે કે અમારી પાસે એક રૂમ ખાલી પડ્યો છે. અને તે રૂમ અમે તમને ભાડેથી આપી દઈશું. પણ તેનું ભાડું હું 4 દિવસ પછી તમારી પાસેથી લઈ લઈશ. પછી તે છોકરી આ બંને વિદેશી તેનો સામાન તે રૂમમાં રાખવા માટે કહે છે. અને ત્યારે જ કિંજલ તે બંને વિદેશીને કહે છે કે 4 દિવસમાં હું તમારી પાસેથી ભાડાના પૈસા વસૂલ કરીશ. અને જો ત્યારે તમે મને ભાડાના પૈસા ન આપ્યા તો હું તમને નીકાળી મૂકીશ. અને ત્યારે ભૂરિયા કહે છે કે ના મેડમ હું તમને 4 દિવસમાં ભાડાના પૈસા આપી દઈશ. પછી તે બંને ત્યાંથી ચાલ્યા જાય છે. અને આ રીતે એક દિવસ તો વીતી જાય છે. અને પછી બીજા દિવસે બંને ભૂરિયા શહેરમાં ફરવા માટે જતા રહે છે. અને સાંજે પાછા થાકીને તેના રૂમ પર આવે છે. અને બંને ત્યાં બેસીને પીવા લાગે છે. અને બંને ફૂલ થઈ જાય છે. અને પછી તે બંને વિદેશી આરામથી સૂઈ જાય છે. અને આ રીતે ત્રીજી દિવસ પણ જતા રહે છે. અને ચોથો દિવસ આવી જાય છે. અને સાંજ પડી જાય છે. અને પાછા પણ તે બંને બેસીને તેના રૂમમાં પીવાનું શરૂ કરે છે. અને સાંજે 8 વાગે કિંજલ તેની બંનેની પાસે તેના રૂમ પર તેની પાસે આવે છે. અને ત્યારે પેલા બંને તોપીને ફૂલ થઈ ગયા હતા. અને કિંજલનો દેખાવ પણ ખૂબ મજાનો હતો. અને તે વિદેશી ભૂરી જેવી દેખાતી હતી. ત્યારે રૂમના ભાડાના પૈસા તો કિંજલના હાથમાં આપી દે છે. અને કહે છે કે આ તમારા ભાડાના પૈસા. પણ તમે આજની રાત અહીંયા અમારી પાસે રોકાઈ જશો તો તમને અમે 10,000 રૂપિયા આપીશું. અને ત્યારે વધારે રૂપિયાની વાત સાંભળીને કિંજલને પણ થોડી લાલચ આવી જાય છે. અને આજે તેનો પતિ પણ બહાર ગયો હતો. એટલે તે બંને વિદેશીની વાત માનીને તેને હા પાડી દે છે. અને વિચારવા લાગે છે કે આ બંને તો 42 વર્ષના છે. આ બંને એક રાતમાં મારી સાથે શું કરી લેવા ના હતા. વધારેમાં વધારે તો 4 થી 5 મિનિટ રમી શકે. બીજું તો શું કરી લેશે? પણ કિંજલને આ વિદેશીના કેટલા મોટા હથિયાર હોય તેની ક્યાં ખબર હતી. પછી શું રૂમનો દરવાજો બંધ કર્યો. અને લપાલપ તે બંને કિંજલને એવી રીતે કબડ્ડી રમાડે છે કે કિંજલ એક બાજુ અને ભૂરિયા બીજી બાજુ. અને પછી તો હાલત ખરાબ થઈ જાય છે. અને ત્યારે કિંજલ વિચારવા લાગે છે કે આ તો ખોટી જગ્યાએ ફસાઈ ગઈ. અને આ ભૂરિયા તો આખી રાત કબડ્ડી રમ્યા. અને આ રાત મને જિંદગીભર યાદ રહેશે. અને પછી સવારે કિંજલ સરખી ચાલી પણ નહોતી શકતી. અને પછી પૈસાની લાલચમાં તે રોજ ભૂરિયા પાસે જવા લાગી હતી. અને રોજ વધારે પૈસા કમાઈ રહી હતી.
પણ કહેવાય છે ને કે ખોટું કામ ગમે તેટલું છુપાવીને રાખો પણ તે એક ના એક દિવસ બહાર આવે જ છે. થોડા દિવસમાં આજુબાજુના પડોશી લોકોને પણ આ વાતની ખબર પડી ગઈ હતી. તેથી તે ભૂરિયા લોકોને ત્યાંથી ભગાડી મૂકે છે. મિત્રો, સ્ટોરી લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો.